પાટણ ધારપુર ઓડિટોરિયમ હોલ ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના અંતર્ગત જન ઔષધિ દિવસની ઉજવણી કરાઈ। પાટણ ધારપુર ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર પાટણ તથા રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના અંતર્ગત 7મા જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના અંતર્ગત જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ પરિયોજના વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રમાંથી દવા લેવા અપીલ કરી હતી। આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ દિવસની ઉજવણી તારીખ 1/3/2025 થી તારીખ 7/3/2025 સુધી સપ્તાહ ઉજવણી કરવામાં આવી છે। ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર યોજના વર્ષ 2008માં ફાર્માસ્યુટિકલ વિભાગ હેઠળ શરૂ કરવામાં આવી હતી। આ કેન્દ્રો દેશના 734 જિલ્લાઓમાં ખોલવામાં આવ્યા છે, જેમાં દેશમાં કુલ 15,000થી વધુ, ગુજરાતમાં 753 અને પાટણ જિલ્લામાં કુલ 13 કેન્દ્રો કાર્યરત છે, જેમાં 2000 પ્રકારની જેનેરિક દવાઓ અને 300 પ્રકારના સર્જિકલ સાધનો સસ્તા ભાવે વેચાણ કરવામાં આવે છે। આ યોજના આર્થિક રીતે નબળા તેમજ ગરીબ નાગરિકો માટે શરૂ કરવામાં આવી। જન ઔષધિ કેન્દ્રો દ્વારા નાગરિકોને ઓછી કિંમતે જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે, જેમાં બ્રાન્ડેડ દવાઓ કરતાં 50થી 90% ઓછી કિંમતે પૂરી પાડવામાં આવે છે। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ તથા આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારી તેમજ પાટણ રેડક્રોસ સોસાયટીના પદાધિકારીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ન્યૂઝ 7 પાટણ।